ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભગવદ્ ગીતાની યાત્રામાં આજે આપણે આવી પહોંચ્યા છે અધ્યાય 10ના શ્લોક ક્રમાંક 39 પર. આપની આ ધાર્મિક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભગવાને શ્લોક ક્રમાંક 20 અહમ આત્મા ગુડાકેશથી લઈને આ શ્લોક 39માં બીજમ તદહમ અર્જુન સુધી જે 82 વિભૂતિઓ કહી છે તે એટલા માટે જ છે કે કોઈ વસ્તુ પણ, વ્યક્તિ, ઘટના, પરિસ્થિતિ કોઈ પણ તમારી સામે આવે એમાં ભગવાનનું જ ચિંતન થવું જોઈએ. કારણ કે મૂળમાં અર્જુનનો પ્રશ્ન એ જ હતો કે આપનું ચિંતન કરતો હું કેવી રીતે તમને જાણી શકું અને કયા ભાવોમાં હું આપનું ચિંતન કરું. એ પ્રશ્નના ઉત્તરમાં ચિંતન કરવા માટે જ ભગવાને પોતાની વિભૂતિઓનું સંક્ષિપ્તમાં વર્ણન કર્યું છે. શ્રી ભગવાનુવાચ યચ્ચાપી સર્વભૂતાનાં બીજં તદહમર્જુન ન તદસ્તિ વિના યત્સ્યાન મયા ભૂતૈ ચરાચરમ. હવે આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોનો આપણે ગુજરાતી અર્થ જોઈએ. સર્વભૂતાનામ એટલે સમસ્ત પ્રાણીઓનું, યત એટલે જે, બીજમ એટલે બીજ, તત એટલે તે બીજ, અપી એટલે પણ, અહમ એટલે હું જ, ચરાચરમ એટલે ચર કે અચર, ભૂતમ એટલે પ્રાણી, મયા એટલે મારા, સ્યાત એટલે હોય, ચર અચર બધું જ હું છું, વિના એટલે વિનાનું. હવે આ શ્લોકનું આ ભાષાંતર જોઈએ ગુજરાતીમાં તો શ્રી ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, જે સમસ્ત ભૂતોની ઉત્પત્તિનું કારણ છે એ પણ હું જ છું. કેમ કે એવું ચર કે અચર કોઈ પણ પ્રાણી નથી જે મારા વિનાનું હોય. હવે આપણે સાધક સંજીવનીમાં રામસુખદાસજી મહારાજ જે વર્ણવે છે તે સાંભળીએ. યચ્ચાપી સર્વભૂતાનાં બીજં તદહમ અર્જુન. અહીં ભગવાન બધી જ વિભૂતિઓનો સાર બતાવે છે. બધાનું બીજ કારણ હું જ છું. બીજ એટલે કે આ સંસારનું નિમિત્ત કારણ પણ ભગવાન છે અને ઉપાદાન કારણ પણ ભગવાન છે. એટલે કે સંસારને બનાવવાવાળા પણ ભગવાન છે અને સંસાર રૂપે બનવાવાળા પણ ભગવાન જ છે. અહીં આ શ્લોકમાં ભગવાને કેવળ બીજ એમ બતાવ્યું છે. એટલે કે ભગવાન કહે છે કે હું જેમ છું તેમ રહેતો હોવા છતાં પણ સંસાર રૂપે પ્રગટ થઈ શકું છું, થઈ જાઉં છું. સંસાર રૂપે પ્રગટ થવા છતાં પણ હું જેમ છું તેમ જ વ્યાપક રહું છું. ન તદસ્તિ વિના યત્સ્યાન મયા ભૂતૈ ચરાચરમ. સંસારમાં જળ, ચેતન, સ્થાવર જંગમ, ચર અચર વગેરે જે પણ કંઈ જોવામાં આવે છે આપણે, તે બધું જ ભગવાન વિના હોતું નથી. ભગવાન કહે છે બધું મારાથી જ થાય છે. એટલે સર્વ કાંઈ હું જ છું. જેનું જે વાસ્તવિક મૂળ છે, એનું તત્વ છે તે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ ગમે ત્યાં જાય અથવા મન બુદ્ધિમાં સંસારની કોઈ પણ વાત યાદ આવે એ બધામાં જ ભગવાનનું સ્વરૂપ માનવું જોઈએ. આવું માનવાથી ભગવાનનું જ ચિંતન આપણાથી થશે, બીજાનું ચિંતન નહીં. કેમ કે તત્વથી ભગવાન સિવાય બીજું કંઈ જ નહીં રહે. આ સંસારમાં જે પણ કોઈ પણ પ્રાણીઓની ઉત્પત્તિ થાય છે એના 4 સ્થાન છે. જરાયુજ કે જે ઓરની સાથે જન્મ લે છે, જેવી રીતે કે મનુષ્ય, ગાય, ભેંસ, બકરી વગેરે. બીજું છે અંડજ, જે ઈંડામાંથી ઉત્પન્ન થાય છે, પક્ષી, સાપ, ખિસકોલી, ગરોળી એ બધા. ત્રીજું છે ઉદબીજ, પૃથ્વીને ફાડીને ઉપર જે વૃક્ષ
વેલ, દરો, અનાજ વગેરે જે ઉગે છે તે. અને ચોથું છે સ્વેદજ, પરસેવાથી ઉત્પન્ન થવાવાળા જૂ, લીખ વગેરે, તથા વરસાદમાં જમીનથી પેદા થવાવાળા અળસિયા, ભાદરવા વગેરે જીવો. આ 4 સ્થાનોમાંથી 84 લાખ યોનિઓ છે. આ યોનિઓમાં 2 પ્રકારના જીવો હોય છે, સ્થાવર અને જંગમ. વૃક્ષ, વેલ, ઘાસ વગેરે એક જ જગ્યાએ રહેવાવાળા જીવ સ્થાવર છે. અને મનુષ્ય, પશુ, પક્ષી એ બધું ચાલવા ફરવાવાળા છે, પૃથ્વી પર રહેવાવાળા છે. આ 84 લાખ યોનિઓ સિવાય દેવતાઓ, પિતૃઓ, ગંધર્વો, ભૂત, પ્રેત, પિશાચ, બ્રહ્મ, રાક્ષસ, પૂતના, બાલગ્રહ વગેરે અનેક યોનિઓ છે. આ તમામ યોનિઓના બીજ એટલે કે મૂળ ભગવાન જ છે. અહીં ભગવાન એ જ સમજાવે છે કે અનંત બ્રહ્માંડોમાં અનંત જીવો છે, પરંતુ તે બધાનું બીજ, મૂળ એક જ છે. તેનાથી જ બધા રૂપો એક ભગવાન જ છે. વાસુદેવ સર્વમ. જેમ આપણે બીજથી ખેતી કરીએ છીએ, તેમ એક ભગવાનથી જ આ સંપૂર્ણ સંસાર ઉત્પન્ન થયો છે. આપણે જે સંસારમાં રહીએ છીએ એમાં જેમ બાજરીથી બાજરી ઉત્પન્ન થાય છે, ઘઉંથી ઘઉં ઉત્પન્ન થાય છે, પશુથી પશુ પેદા થાય છે, મનુષ્યથી મનુષ્ય જન્મે છે, એ પ્રમાણે ભગવાનથી ભગવાન જ થાય છે. એટલે કે સંસાર રૂપે ભગવાન જ ઉત્પન્ન થાય છે. જેમ સોનાના બનેલા ઘરેણાં સોનારૂપ જ હોય છે, લોખંડના બનેલા ઓજાર લોઢારૂપ હોય છે, માટીથી બનેલા વાસણો માટીરૂપ જ હોય છે, રૂથી બનેલા વસ્ત્રો રૂ રૂપે જ હોય છે. એ જ રીતે ભગવાનથી થવાવાળો આ સમગ્ર સંસાર પણ ભગવાન રૂપ જ છે. ભગવાન રૂપી બીજ એવું તો વિલક્ષણ છે, અવલૌકિક બીજ છે કે તે એક જ બીજથી અનેક પ્રકારની સૃષ્ટિને ઉત્પન્ન કરી શકે છે. કારણ કે આ બીજ સનાતન છે, આ બીજ અવ્યય છે. આ ભગવાન રૂપી બીજમાંથી સમગ્ર સૃષ્ટિ ઉત્પન્ન થવા છતાં પણ તેમાં કોઈ વિકૃતિ નથી આવતી. કારણ કે ભગવાન છે, જેમ છે તેમનું તેમ રહે છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિ ઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. સિદ્ધેશ્વર મહાદેવની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.